નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ શહેરમાં આજથી ઘરયાદી અને મકાનોની ગણતરીનું અભિયાન શરૂ થયું છે। તારીખ 1 જૂનથી 30 જૂન દરમિયાન મહાનગરપાલિકાના તમામ 18 વોર્ડમાં ગણતરીદારો અને સુપરવાઇઝરો ઘરે ઘરે જઈ માહિતી એકત્રિત કરશે। નાગરિકોએ કોઈ દસ્તાવેજ રજૂ કરવાની જરૂર નથી, માત્ર પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। આ કામગીરી આગામી વસ્તી ગણતરી 2027ના પૂર્ણ ચરણ તરીકે હાથ ધરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં 1 જૂનથી 30 જૂનના સમયગાળા દરમિયાન જનગણના 2027ની જે છે કામગીરી શરૂ થઈ રહી છે। તે મુજબ જ રાજકોટ શહેરમાં પણ આ કામગીરી શરૂ થનાર છે। સર, આ કામગીરીમાં લોકોએ દસ્તાવેજ તૈયાર રાખવા પડશે કે શું પ્રશ્નોના જવાબ આપવા? નહીં, લોકોએ આમાં કોઈ પણ પ્રકારનો પુરાવો, દસ્તાવેજ કે કોઈ આઈ કાર્ડ એવું કાંઈ કાંઈ જમા કરાવવાનું રહેતું નથી। જનગણના 2027 અન્વયે જે ગણતરીદારોની નિમણૂક કરવામાં આવેલી છે એ ગણતરીદારો લોકોના ઘરે જશે અને સામાન્ય જે નિયત કરેલા જે 34 પ્રશ્નો છે। રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અને હનુમંત કથાને લઈને વિવાદ સર્જાયો છે। ભારત જન વિજ્ઞાન જાથાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને ચમત્કારોને બોગસ અને પાખંડ ગણાવ્યા છે। સંગઠને ટેકનોલોજી દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાના આરોપ લગાવ્યા છે તેમજ રાજ્યભરમાં સૂત્રોચ્ચાર કરવાની અપીલ કરી છે। રાજકોટમાં 4 અને 5 જૂને વિરોધ કાર્યક્રમ યોજાશે અને કાયદા ભંગ સામે ફરિયાદની ચેતવણી આપવામાં આવી છે। રાજકોટમાં જૂન માસના રેસકોર્સના મેદાનમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું 3 દિવસનું આયોજન છે। કથાના આયોજનનો કદી પણ વિરોધ નથી। બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે, વહેમ, અંધશ્રદ્ધા, ચમત્કાર તરફ દોરી જાય છે, તેથી તેનો સદૈવ વિરોધ છે। પરચી અને લોકોના નામ કહી દેવા અને દેવ દેવતાના નામે લોકોને ગુમરાહ કરે છે, તેનો જાથા વિરોધ કાર્યક્રમ કરે છે। વિજ્ઞાન જાથાએ મિટિંગનું આયોજન કર્યું હતું, તેમાં बाबा विरुद्ध सूत्रोच्चार करी वापस जाओ, बाबा की कोई जरूरत नहीं है, बंधारण का अपमान करता है वगैरह सूत्रोच्चार કરી વિરોધ પ્રદર્શિત કરવાના છે। રાજકોટના જસદણના આટકોટમાં ગોકુળ કંપનીનું ચવાણાનું પેકેટ ખોલતા તેમાંથી ગરોળી નીકળવાનો ચોંકાવનારો દાવો કરાયો છે। શું હતી વિગતો, જોઈએ ખાસ અહેવાલમાં। ચવાણામાં મરેલી ગરોળી મળતા ખળભળાટ। ગોકુળ કંપનીના પેકેટ પર ગંભીર આરોપ। ખાદ્ય સુરક્ષા પર ફરી સવાલો। આટકોટમાં ખાદ્ય પદાર્થમાં જોખમી લાપરવાહી। ગ્રાહકની ફરિયાદ બાદ તપાસની માંગ। જસદણ તાલુકાના આટકોટ ગામના એક ગ્રાહકે બજારમાંથી નામચીન ગોકુળ કંપનીના ચવાણાનું એક પેકેટ ખરીદ્યું હતું। પરિવારના સભ્યોએ ખાવા માટે આ પડીકું ખોલ્યું ત્યારે તેની અંદર મરેલી ગરોળી નીકળી હતી। સદનસીબે પરિવારે આ નાસ્તો ખાધો ન હતો, નહીં તો કોઈ મોટી ફૂડ પોઈઝનિંગની ઘટના બની શકી હોત। આ ગંભીર બેદરકારી સામે આવતા જ ગ્રાહકે તાત્કાલિક ગોકુળ કંપનીના સત્તાધીશો અને ગ્રાહક સેવાનો સંપર્ક કરીને આ અંગે કડક શબ્દોમાં ફરિયાદ નોંધાવી હતી। ગ્રાહકનો આરોપ છે કે આવી નામી કંપનીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહી છે। લોકોના જીવ જોખમમાં મૂકનારી આવી કંપનીના સંચાલકો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા કડકીય તેમજ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। જસદણ નગરપાલિકામાં ભાજપના મહિલા સભ્ય વિશાળ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપી કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ તેઓ જામીન પર મુક્ત થતા સમાજે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। 2 દિવસ પહેલા જસદણ નગરપાલિકાના પ્રતિનિધિ એવા શ્રી અમારે ટોળિયાભાઈ ઉપર અસામાજિક તત્વોએ અને નગરપાલિકાના જ કોન્ટ્રાક્ટમાં કામ કરતા લોકોએ હુમલો કરતા સમાજની અને જસદણ તાલુકાના તમામ નાગરિકોની લાગણી દુભાણી છે। સાથે સાથે અસામાજિક તત્વો દ્વારા અવારનવાર આવી રીતે હુમલાઓ થતા રહે છે, તેને રોકવા માટે પોલીસ
તંત્ર અને નગરપાલિકાને અમે આવેદનપત્ર આપ્યું છે. સમાજની લાગણી હતી કે આવો બનાવ સમાજમાં બન્યો છે, તો વડીલો મળવા આવ્યા અને એને કીધું કે આપણા સમાજમાં આ તમારા ઘરે છે, કાલ કોઈ બીજાના ઘરે બને તો આપણે બધાએ મળીને એક આવેદનપત્ર આપવું છે ને તંત્રને થોડુંક. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ FIR થઈ ગઈ છે અને અમને અંદર લઈ લીધા છે, પણ આવો બનાવ બીજી વાર ન બને અને આમ પબ્લિકને ને સભ્ય હોય કે કોઈ પણ હોય એને પૂરતો સરકાર તરફથી ન્યાય મળે એના માટે આવેદન. રાજકોટના જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં શ્વાન કરડવાના 339 જેટલા કેસો નોંધાયા છે. શ્વાનના આતંકને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ધોરણે રખડતા શ્વાનને પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મુદ્દે ચીફ ઓફિસરે જણાવ્યું કે રખડતા શ્વાનને પકડી ખસીકરણ અને રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે. કે આજે જેતપુર નગરપાલિકામાં જે કૂતરા કરડવાના બનાવો બને છે અવારનવાર, એનું સખત મોનિટરિંગ થઈ રહ્યું નથી. એમાં જ એનું કોઈ સંસ્થા દ્વારા નિકાલ પણ છે અથવા કોઈ ધ્યાને દેવામાં આવી રહ્યું નથી. એના કારણે આ બનાવો બને છે. છેલ્લા 3 માસના માર્ચ, એપ્રિલ અને મે 2026ના કૂતરા કરડવાના જે કેસોના આંકડા જોઈએ તો અંદાજિત 1000 જેવી સંખ્યા થવા જોઈએ છે. એટલે રફલી પર મંથલી 300 થી 350 વચ્ચેનો આંકડો થવા જાય છે. માનનીય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આપણે જે એનિમલ હોસ્ટેલની માંગણી કરેલી છે અને એના માપણી ફીસ પણ ભરાઈ ગઈ છે. માપણી સીટ આવી હતી, કલેક્ટર સાહેબના તરફથી હુકમ થઈ હતી. એમાં જે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરવાની થાય. સુરતના ડિંડોલી વિસ્તારમાં રિક્ષા ચાલકોએ ભાડા વધારાની માંગ સાથે હડતાલ શરૂ કરી છે. CNGના વધતા ભાવને કારણે રિક્ષા ચાલકો ભાડામાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. તેઓ પેસેન્જર દીઠ ₹15 ભાડું વસૂલવાની માંગ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો જોડાતા વિસ્તારમાં જાહેર પરિવહન સેવાઓ પર અસર જોવા મળી છે. પરિણામે રોજિંદા મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ગેસની ભાવ વધતા સુરત શહેરના રિક્ષાવાળા હડતાલ પર છે. ખાસ કરીને વાત કરીએ છીએ સુરત શહેરના અલગ વિસ્તારમાં આજે રિક્ષાવાળા હડતાલ પર છે. વાત કરી રહ્યા છે કે જે ગેસની ભાવ વધે હિસાબે અમારું ભાડાનો પણ ભાવ વધવા જોઈએ. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં રિક્ષાવાળાઓ ઉપસ્થિત છે. રિક્ષાવાળાની માંગ છે કે અમારે પણ ભાડું बढ़વું જોઈએ. ગેસની ભાવ વધી ગયા, અમારે પણ ભાડુમાં बढ़त કરી છે. એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે અને રિક્ષા हड़ताल કેમ કરવામાં આવ્યું? मेरा नाम सूरज मौर्य है. हमारा गैस का भाव बढ़ा है, इसके लिए हम लोग ने रिक्शा का हड़ताल किया है. जिस तरह गैस का भाव बढ़ाया है सरकार ने, उसी तरह हमारी भी ये अपील है कि रिक्शा भाड़ा भी बढ़ना चाहिए. यहाँ पे हम 8-8 किलोमीटर 15 रुपये में लेके जाते हैं तो उतना हमें नहीं पहुँचाता. दिन भर हम मजदूरी करते हैं तो खाली गैस का निकलता है और ऑयल का निकलता है. घर पे 100-200 रुपये ले जाके बीवी बच्चे हम कहाँ से पालेंगे? हमें भी पालना है, रूम भाड़ा देना है, सब देना है, राशन पानी सब भराना है. आखिर में 100-200 रुपये में कितना कौन सा खर्चा चलने वाला है? भाव तो इतना बढ़ रहा है, तेल से लेके शक्कर से लेके आटे का भाव इतना बढ़ रहा है जमीन से आसमान तक. आखिर में हम भी खाना पेट भर के खाना खाना चाहते हैं कि नहीं चाहते? ये हमारी अकेले की मांग नहीं है, सारे रिक्शा वाले भाइयों की मांग है कि जिस तरह गैस का भाव बढ़ा है बस उसी तरह हमारा भाव भी बढ़ना चाहिए. बस भाव नहीं बढ़े तो आगे क्या करना है? आगे क्या करोगे आप? भाव कुछ नहीं है. जिस तरह हम रिक्शा आज जिस तरह रिक्शा बंद है उसी तरह हम 2-3 दिन और हड़ताल करेंगे. सरकार से यही हमारी अपील है कि जल्द से जल्द हमारे ऊपर भाड़ा बढ़ाने का कार्रवाई करी जाए. और किसी तरह का तकलीफ हम कर नहीं रहे, ना रोड जाम कर रहे हैं, ना किसी की गाड़ी फोड़ रहे हैं, ना कुछ कर रहे हैं. हम खाली शांतिपूर्वक अपना काम कर रहे हैं. इसमें हम पुलिस का कोई ऐसा काम नहीं कर रहे हैं जो पुलिस को दिक्कत दे. बस આપનું શું નામ છે કાકા ને હડતાલ કરવામાં કેમ વિક્રમ પાટીલ. માધુ વિક્રમ પાટીલ. હડતાલ કેમ કરો? હડતાલ એવું જ છે અમારી કે અમારો ગેસનો ભાવ વધી ગયેલો છે એટલા માટે અમે 5 રૂપિયા बढ़ાવવા માંગે છે. બીજું કંઈ નથી. બસ એટલી અમારી માંગ છે અને અમે કોઈને ત્રાસ નથી આપતા છે. રિક્ષાવાળાને કોઈને ત્રાસ નથી આપ્યા. ઇમરજન્સી વાળા હોય, કોઈ દવાખાના વાળા હોય એને જવા દે છે અમે, બરાબર. પણ હમણાં જે અમારી માંગ છે એ અમારી માંગ પૂરી થવી જોઈએ. સરકાર માટે એટલી વિનંતી છે અમારી. બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે રિક્ષાવાળા છે એ લોકો હડતાલ પર ઉતર્યા છે અને વાત જ એ કર્યા છે કે જે હિસાબે ગેસની ભાવ વધ્યું એ હિસાબે અમારે પર ભાવ વધવું જોઈએ. ખાસ કરીને જે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રિક્ષાવાળા છે એ લોકો છે જે લગભગ હજારોની સંખ્યામાં છે એ લોકો જે હડતાલ પર છે. માંગ એક જ કર્યા છે કે અમારે કોઈને કંઈ ક્ષતિ નહીં પહોંચાડે, કોઈને કંઈ રોકવું નહીં, પણ ખાસ કરીને જે અમારું ભાડું છે, જે અમારું હકને ભાડું છે એ આપો. કેમ કે જે હિસાબે રિક્ષાને ગેસ પુરાવતી હોય અને ગેસને
ભાવ વધતા હોય એ હિસાબે અમારે પણ ભાવ વધુ છે જે લઈને એ લોકો હડતાલ પર છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતની ઈસીઆઈસી હોસ્પિટલમાં ફરજ બજાવતા હાઉસકીપિંગ કર્મીઓએ છૂટા કરી દેવાયા હોવાના મામલા સામે આવ્યા છે. કર્મીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ પણ આગોતરી નોટિસ આપ્યા વિના તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે. તેમજ ₹17,000ના પગારની સામે માત્ર ₹10,000 જ ચૂકવાતા હોવાનો દાવો કરાયો છે. અચાનક રોજગારી છીનવાઈ જતા કર્મીઓ સંકટમાં મુકાયા છે. લેબર મંત્રાલય ભારત સરકાર સંચાલિત સીસીએસ હોસ્પિટલ જે સફાઈ કર્મચારીઓ છે એને છૂટા કરી દેવામાં છે. ખાસ કરીને જોઈ શકાય છે હોસ્પિટલની બહાર બધા સફાઈ કર્મચારીઓ ઊભા છે અને એમને અંદર લેવામાં નહીં આવતું. કહેવામાં આવી રહ્યું છે કે કોન્ટ્રાક્ટ ચેન્જ થઈ ગયું છે, એમને માણસ આવી ગયું છે, તમારે હવે જરૂર નથી. આ વર્ષોથી કામ કરતા જે બધા કર્મચારીઓ છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે અને છૂટા કરવામાં આવ્યું, શું કીધું તમને? હું અહીંયા, મારું નામ છે ચેતન બાબુભાઈ રાઠોડ. હું અહીંયા 9-12 વર્ષથી અહીંયા જોબ કરું છું. જે કોન્ટ્રાક્ટમાં જે કામ કરીએ છીએ અમે અત્યાર સુધીમાં જે બધા કોન્ટ્રાક્ટ બદલ્યા પણ માણસ એ જ રહ્યા છે. હમણાં હાલમાં જે એવું થયું, મેં ઓનલાઈન કમ્પ્લેન કરી હતી સુમનબેન કરીને, એના પર અમારા પગાર ઉઠો 17,000 ની જગ્યાએ અમને આપતા 10,000. મેં ઓનલાઈન કમ્પ્લેન કરી, બધા થઈને મળીને અમે કમ્પ્લેન કરી હતી. તેનો આ ઇનામ અમને મળ્યું છે આના માટે. એવું એ મંજુબેન કોણ છે અને કેમ 17,000? સુમનબેન કોણ છે ને 17,000 ની જગ્યાએ 15,000 કેમ આપે છે? 10,000 આપતા હતા અમને. પછી મેં ઓનલાઈન કમ્પ્લેન કરી ત્યારે અમને 1 મહિના થયો 17,000 સેલરી મળી. આ મહિનાની બી પગાર બાકી છે. અમારે હજુ પગારને આગળની જે પૈસા ખાધા ને પૈસા એ લોકો લીધા, એ પૈસા બી અમને મળ્યા નથી. તમારી સેલેરી પણ વધી જશે ને બધું થશે, પણ આ તો એનાથી સાવ ઊંધું જ થઈ ગયું કે નવો કોન્ટ્રાક્ટર આવ્યો ને અમને કાંઈ ખબર બી નહીં પડી. હવે એવું તો છે નહીં ને કે કોન્ટ્રાક્ટર આજે જ આવ્યો ને આજે જ આ લોકો કામ પર ચડી ગયા. અમને જણાવવામાં પણ નથી આવ્યું કે નવો કોન્ટ્રાક્ટવાળા આવ્યો છે કે નથી. અમને કોઈ સુપરવાઇઝર મળ્યું ને અમે ડાયરેક્ટ આજે ટિફિન લઈને બધા આવ્યા ને ડાયરેક્ટ સિક્યુરિટી અમને અહીંયાથી ના પાડ્યું કે જૂના માણસને જવાનું ના પાડ્યું છે અંદર. અને હવે તમારા કોઈને કીધું જ નહીં કે નોકરીને બંદોબસ્ત કરી લો? અમે માનવા તૈયાર છે, હા અમારી આ ગલતી છે. તમે અમને કંઈ નહીં કહો, અમને ઘરે આવી રીતે બેસાડો તો અમે લોકો ક્યાં જઈએ? બિલકુલ કામમાં કમ્પ્લેન કંઈ કહો અમે સુધારી લઈશું, પણ જે હિસાબે લોકો છે એ અહીંયા રોજ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ જે વર્ષથી કામ કરતા જે કામદારો છે અચાનક છૂટું કરી દેવામાં આવ્યું. જે સફાઈ કર્મચારીઓ છે એ બધા અહીંયા રોજ જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે જે હિસાબે ઈસીએસ હોસ્પિટલ સરકારી ચાલતો હોસ્પિટલ છે, જે લઈને જે લોકો અહીંયા પહોંચ્યા છે જે સફાઈ કર્મચારી છે એ લોકો રોજ જોવા મળી રહી છે. જે સફાઈ કર્મચારીઓ છે એનો કોન્ટ્રાક્ટ ચેન્જ થઈ ગયું છે ને જે કોન્ટ્રાક્ટ ચેન્જ થતા બધા 20 માણસોને છૂટા કરી દેવામાં આવ્યું છે ને જે 20 માણસો છે ગેટ પર બેઠા છે. નવા જે માણસ આવ્યા છે બધા પાસે આઈ કાર્ડ એમ કહેવામાં આવ્યું છે. પણ આ કેન્દ્ર સરકાર સંચાલિત લેબર મંત્રાલય દ્વારા હોસ્પિટલ છે જે લેબર છે, ઈસીએસ હોસ્પિટલ, ઈએસઆઈસી હોસ્પિટલ છે, જે એમાં અલગ અલગ જીઆઈડીસીમાં કામ કરતા લોકો છે જે અહીંયા જે લોકો છે અહીંયા આવ્યા અને જે મજદૂરો છે એમને એક જ માંગ છે કે અમને છૂટા કરવામાં આવ્યું, અમને રિટર્ન આપો કાં કે અમને પાછા લઈ લો. જે 20 જે સફાઈ કર્મચારી છે એ ગેટની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરત જિલ્લાના ઓડપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય મુકેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયા તેમજ તારીખ 5 જૂન સુધીના વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. મામલતદાર, ટીડીઓ, અધિકારીઓ અને સરપંચોની હાજરીમાં રોડ, પાણી, ગટર, ડ્રેનેજ, આવાસો અને પ્રી મોન્સૂન કામગીરી સહિતની સમસ્યાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્ય પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. 5મી જૂનથી 21મી જૂન સુધી અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. એમાં 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસને એક પેડ માં કે નામની દરેક ઓલપાડના 108 ગામોની અંદર ટાઉન લેવલે તમામ પ્રકારના લોકો સાથે રાખીને, સંસ્થાઓ સાથે રાખીને જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો આ તમામ મંડળથી એક ઝાડ પોતે દત્તક લઈને એ બૂથ દીઠ અને ગામ દીઠ એક પેડ માં કે નામના ઝાડો વાવવાના છે. સાથે સાથે જન કલ્યાણના કામોમાં મોદી સાહેબની કેન્દ્ર સરકારની યોજના, રાજ્ય સરકારની યોજના લોકો સુધી પહોંચે એના માટેના કેમ્પોનું પણ આયોજન છે.
સુરતમાં લંડનના વર્ક અને સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને 11 યુવકો સાથે કુલ રૂપિયા 1.17 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. 11 વિદેશ જવા ઈચ્છુક યુવકોએ રવાણી પરિવારનો વર્ક અને સ્ટુડન્ટ વિઝા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ પૈસા લીધા બાદ ન તો વિઝા આપવામાં આવ્યા ન તો રકમ પરત કરવામાં આવી. ત્યારે આ સમગ્ર મામલે કપોદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં દારૂની હોમ ડિલિવરી કરતા એક શખ્સને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા મોટા વરાછા વિસ્તારના મનીષ ખેની નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલો, એક મોપેડ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી તપાસ ધરી છે. સુરત પોલીસે BRTSમાં મુસાફરોને નિશાન બનાવી મોબાઈલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી આ ગેંગ સામે પોલીસને ફરિયાદો મળી રહી હતી. પોલીસે ખાસ વોચ ગોઠવી 5 રીઢા ચોરોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની કિંમતના કુલ 22 મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી રેલવે પોલીસ સ્ટેશનના કુલ 5 ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. इस रूट पे जो बस में जो चोरी छुपे से मोबाइल चुराते हैं उनको किसी तरह से रोका जाए और पब्लिक को अवेयर किया जाए. इसके लिए डी स्टाफ की अलग अलग टीम बनाई गई अश्विनी कुमार पुलिस स्टेशन के द्वारा और अश्विनी कुमार पुलिस स्टेशन के विस्तार में हीराबाग सर्कल, वल्लभाचार्य रोड और BRTS पे खानगी रूप में डी स्टाफ के बंदे BRTS बस में लगाए गए और उसमें जो टोटल हमें 5 आरोपी मिले हैं जो कि मोबाइल चुराने के लिए ही BRTS रूट पे बैठे थे और ये 5 आरोपी के पास से टोटल 22 मोबाइल रिकवर हुए हैं अभी. મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર હાલ ભાવનગરથી મળી આવ્યા છે, જ્યાં MD ડ્રગ્સ કેસમાં 4 આરોપીઓને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. MD ડ્રગ્સ કેસમાં 4 દોષિત અને 3 આરોપી નિર્દોષ જાહેર કરાયા છે. વેરાવદર ભાર પોલીસના MD ડ્રગ્સ કેસનો કોર્ટનો મોટો નિર્ણય છે તે સામે આવ્યો છે. ડ્રગ્સ કેસમાં સજા બાદ કોર્ટ બહાર પરિવારજનોની ભીડ પણ ઉમટી હતી. 2024માં MD ડ્રગ્સ કેસોમાં દોષિતોને બંદોબસ્ત વચ્ચે જેલ ખસેડાયા હતા. સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ તો કચરાના ઢગલામાં મૃત નવજાત મળતા ચકચાર મચ્યો હતો. કતારગામમાં માનવતાને શર્મસાર કરતી ઘટના છે તે સામે આવી છે. નવજાતને ત્યજી દેનારી કળિયુગની માતા છે તે ઝડપાઈ છે. CCTV હ્યુમન સોર્સિસથી પોલીસે કેસ છે તેને ઉકેલી પાડ્યો છે. સમાજના ડરથી નવજાતને ફેંકી દીધાનો ખુલાસો પણ થયો છે. તો જૂનાગઢથી મહત્વના સમાચારની વાત કરીએ તો કેશોદમાં PGVCL ટીમના ડ્રાઈવર પર હથિયારથી હુમલાની ઘટના સામે આવી છે. વીજ ચેકિંગ દરમિયાન ડ્રાઈવર પર 3 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ગાંગેચામાં PGVCL કર્મચારી પર હુમલા બાદ પોલીસ હરકતમાં આવી છે. વીજ ચેકિંગ ટીમની કાર પાસે ઉભેલા ડ્રાઈવર પર હુમલાથી હાલ પંથકમાં ચકચાર મચ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા વધુ કાર્યવાહીનો આરંભ કર્યો છે. જૂનાગઢથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવક પર છરી વડે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. વંથલીના મોટા કાજળિયાળા ગામની જે ઘટના છે તે સામે આવી છે. ગામના જ વિવાદિત યુવક દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો. ગળાના ભાગે છરી વડે હુમલો કરાતા ઈજાઓ પહોંચી છે, તેમજ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. બસ આવી સામાન્ય બાબતમાં નાના મોટી ફરિયાદો થતી. આજે મારા ઘરે આવવાથી એને ખબર પડવાથી તો ઘરે આવીને મારી ઉપર હુમલો કરેલો. આને હવે કાયદેસરના પગલાં લેવાની, બરોબર. અને અવારનવાર આવા ઝઘડા એના ચાલુ જ હોય ગામમાં, બરોબર. અને ગામને ખબર છે, બરોબર. પોલીસ સ્ટેશને જાણે છે. ગીર સોમનાથથી મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાના ચીખલી ગામે તીક્ષ્ણ હથિયારના હુમલામાં યુવાનની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો હતો. 5 થી 7 શખ્સોએ હુમલો કરી 22 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ગીર સોમનાથમાં યુવાનની હત્યા બાદ પોલીસ તપાસ તેજ બની છે. મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી મળી આવ્યા છે, જ્યાં કંટ્રોલ રૂમના એસીપી વિજય પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફ્રોડ કેસના આરોપીને મદદ કરવાના આરોપમાં એસીપી પર કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગીય તપાસમાં દોષી જાહેર થતા નોકરીમાંથી હાલ તેમને ડિસમિસ કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગે તારીખ 30 મેના રોજ ડિસમિસ ઓર્ડર જાહેર કર્યાના અહેવાલ મળી રહ્યા છે. કાયદા રક્ષક સામે જ કાર્યવાહીથી પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ પણ જોવા મળ્યો છે. તો જામનગરથી મહત્વના સમાચારની વાત કરીએ તો લાખોટા તળાવ 2 બ્યુટિફિકેશન માટે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. તળાવની પાળ પર આવેલું જૂનું બાલ મંદિર આધાર સેન્ટર છે તે તોડવામાં આવ્યું છે. લાખોટા તળાવ 2 ને નવું પર્યટન સ્થળ બનાવવા કામગીરી છે તે તેજ કરવામાં આવી છે. બ્યુટિફિકેશન કામમાં નર્તકરૂપ બાંધકામ છે તેને મનપા દ્વારા દૂર કરવામાં આવ્યું છે. જામનગર વાસીઓ માટે લાખોટા તળાવ 2 હવે નવું બનશે. સુરેન્દ્રનગરથી મહત્વના સમાચારની વાત કરીએ તો લીંબડીમાં આવેલી સરકારી શાળામાં આગની ઘટના છે તે બની હતી. જો વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો લીંબડીની સરકારી શાળામાં આગ લાગી હતી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. ભલગામડા ગામની સમગ્ર ઘટના હતી, જ્યાં શાળામાં આગ લાગવાની જે ઘટના હતી તે બની હતી. એમએલએ કિરીટસિંહ રાણા સહિત આગેવાનો છે તે સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની સમીક્ષા તેમણે કરી હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. હાલ જો વાત કરીએ તો આગ લાગતા સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.